કારણે રસ્તાઓ બંધ થયા। સતત વરસાદના કારણે રાજ્યના 906 રસ્તા બંધ થયા। 67 સ્ટેટ હાઈવે અને 4 નેશનલ હાઈવે બંધ। 741 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થયા। રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર પર અસર થઈ। રસ્તાઓ ખોલી વાહન વ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસ હાથ ધરાયા છે। તો રાજ્યભરમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે। ભારે મુશ્કેલીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હેતલ પારીખ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હેતલ, રાજ્યભરમાં વરસાદે જે તબાહી મચાવી છે ત્યારબાદ 900થી પણ વધુ રસ્તાઓ બંધ થયા, સ્ટેટ હાઈવે પણ બંધ થઈ ગયા, અનેક તારાજીના દ્રશ્યો સામે આવ્યા। શું વિગતો? જી વત્સલ, એવું કહી શકાય કે જે પ્રકારે રાજ્યમાં વરસાદ પડ્યો છે તેનાથી અનેક રસ્તાઓ ઉપર ઝાડ પડી જવાના અથવા રોડ તૂટી જવાની ઘટનાઓ બની છે અને તેના જ કારણે જોવા જઈએ તો રાજ્યમાં કુલ 906 રસ્તા બંધ કરવાની ફરજ પડી છે। 67 રસ્તાઓમાં સ્ટેટ હાઈવે અને 4 નેશનલ હાઈવેનો પણ સમાવેશ થાય છે, જ્યારે અન્ય 92 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે પંચાયત હસ્તકના 741 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે જે રસ્તાઓ બંધ થયા છે એ રસ્તાઓમાં સૌથી વધુ રસ્તાઓ જે જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે એ જ વિસ્તારોમાં બંધ કરવાની ફરજ પડી છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે વરસાદ પડ્યો છે તેનાથી નુકસાની પણ થયું છે અને જે સામાન્ય જનજીવનને ભારે અસર થઈ છે। રોડ રસ્તાઓ બંધ થતા અનેક લોકોની મુશ્કેલીઓ વધી છે। જી બિલકુલ હેતલ, માહિતી બદલ આભાર।